મારી બેટી ગાય વેચાતું નથી ને ગાડીનો હપ્તો આવ્યો. બે ત્રણ ઠકોણે ફોન કર્યા પણ હજી કોઈ ફોન આવ્યો નથી, આવ્યો નથી. ગાય પાડોશીને ફોન તો કરું કદાચ એને બળતરા થાય છે ગાય વેચાવે. ફોન કરું. હેલો, ઘણા દાડે યાદ કર્યા છે ને. એક કામ પડ્યું તું, કામ કરો તો ગાય વેચવાની હતી આપણે. હું તો ગાય તો વેચાવા બેઠો છું. તો કોઈ ઘરે કોઈ ફોન કરો ને બસ ઘરે આમાં આવો તમે હમણાં. તો હું ફોન કરીને આવું તમારા ઘરે હમો. ઉલ્યાને ફોન કરી અને હમણાં વેચાવ કરી. હલો. ઓહો, બોલો બોલો. એક ગાય ઓરમાં છે. કેવી છે ગાય તમારી બેટી સારી છે. એમ? ઓય મેળ આવી જાય છે? મેળ તો આવી જાય એવો છે. હા, રેડો તો આવો. સારું લ્યો. તો હું અહીંયા ઘરે હમો જાઉં છું. હારું હેડો તરત આવ્યો. એ સારું. ઓહો, મેળ આવી ગયો છે. અમે અઠવાડિયાથી ફરતો હતો. રાવાની તો સારી હોતો તો રાશી. ઓ દીધા આયા ની ચાર આવશે પણ મારે ગાડીનો હપ્તો ભરવાનો થાય છે એના સાહેબ ને ફોન આયા કરે. ઓહો, તમે તો હટાયા. ઓય પાડોશી ગાય વેચાવાની છે ને એટલે આબુ ને. તમને ચિંતા વધારે થાય કોણ મારે કરતો બળતરા થાય છે બીજું કોઈ નહીં છે એટલે. ગાય ના ના ઓલી ઉભી ગાય તમારી બેટી સારી. ના હારી છે. તમે ફોન કર્યો કે નહીં? હો કર્યો છે તો ખરી પણ આવે છે. આવે એમ ને તો હજુ બોલા માર મોડ થાય. સારું. કેટલા એટલે તમે રૂટવાળા ખૂબ છો ને? શું કરો છો? ભાઈ ખેતર પાવન બેઠા છે ધંધો ગાડી લઈ થઈ કો ભાઈ ઓટા મારે છે કોઈ વર્તી કરો તો તમને સારું હોય છે. તમારે કેવું છે? બસ બધા છે ને? તો હવે શું મોડું થતું હતું આપડે? ગાય વતાડી આવ. ગાય તો ઉલી ઉભી દેખો પરી ઉભી કોરો મોર ફેરવી દેખો પરી. હેડો આપડે જોતા આવે. બતાડું જ નહીં તમને એટલે ના છે વેચવાની છે એટલે બતાડવાની છે ને. બરાબર જોઈને બહુ સારું પડ્યું. ના ઈ તમારી કેવું હા રી ગાય વાહ રાંધે ભડકાય છે ભડકાઈ છે ને તમારે? તમે નવા છો ને સીધા જીતા સાંભળ સાંભળી ને તા તો વેચવું ને કેમ તો આજકાલ થઈ ગઈ. બે ત્રણ દાડા રાખ. ના રેડી પણ ગાય તો સારી છે. ગાય તો એક નંબર લે. કેટલું લીટર દૂધ છે તમને ખબર છે? કેટલું? દાણા એક ટોણા 9 લીટર દૂધ છે. ના ગાય તો કરતી છે ભાઈ હો. ગાય તો દૂધ તો હશે એટલે દેખાઈ રહી છે. ના દેખાઈ રહી છે તો હેડો સોયલે બધી વાત કરાવે. હારું તું કરો ને કિંમત નું શું કરવાનું. દલાલ તો મારા કરતા ભારે થાય ભાઈ. દલાલ તો હોય તો દલાલ ને ઉતવાળિયા છે. પાગઠી છે ને તોય પાછા ઉતવાળિયા છે. ભાઈ તો હાથ લાય મારે હારા હો. હાથનો તો એક નંબર રાખું હું. સારું છે ને ભાઈ. તો તમે હમણાં આવે ને થોડા પાસે બોલો તાર હેડો હવે. હવે ગાયની કિંમત તો ગાય જોઈને કીધું હો. ગાય સમજ જોઈને થોડું કીધું નવા સમય જોઈને કીધું. ગાયની કિંમત તો આ તો તમે વળી હોય ને થોડા ખગાવાલા છે એટલે માપે કરી. કિંમત તો કરી હતી 60,000 પણ હવે તમે આયા છો 45,000 કરી. 45,000 એટલે થોડું અમારે મોઢા સમજ દો. આ પણ ગાય તમે દો અમારે વોશિંગ દો વોશિંગ. હવે તમે તો ચાલે આટલો બસ હવે. ના ચાલ મોકા પડે. હજમીન બોલો હજમીન. તો હજમીન આ રે હતી તમને કીધું. દલાલ કોત ખરી તમે તો શું છે? હું કહું તમારે બેન લેવાની. એટલે પણ બસમાં તમને થોડા મો નહીં હાલતું? દલાલો નહીં હાલતું? 2,000 દલાલ વાલી. એને તો કેવા જેવો બધું એ તમે કહો બધું કિંમત. એટલે પણ હવે દલાલી શું હવે આમ સારું તમારે રે હોય કરો લીવી એટલો ને કોઈ ને આપડે તો ફાઈનલ તમે 40 કીધા ના. તારે તો મોંઘા પડે છે. તમને રૂપિયા મુ રોકડા 20,000 રૂપિયા આલું. હિંમત ના મેળાવો. એટલે વ્યાડી છે ગાય રોતે અમારે મોઢામાં રોવાનું પછી હે. હવે છેલ્લે તમારે લેવી હોય 35,000 રૂપિયા આલી જાય લઈ જાય. નોનો છેલ્લા 30,000 માં આલી દઉં. ના ભાઈ 30,000 તો ના પાડો. તારી તો મને મોંઘા પડે છે. તારી તો મોંઘા પડે છે. તો હેડો
ના તો હેડો તાર અમે હવે બીજું કોઈક રાખવું એટલે રાવણી બે હતા અને ઓમ ચોક ઘણા નહીં પણ બીજી હોય તો વિચાર ના થાય તો કરજો. ફોન કરી તમને હા અહીંયા ખબ ખબ કરતા ગાયો લેવા 20,000 માં આવી છે પણ ગાયો વળી મળતી છે અહીંયા ને હા તમારે હારે પાડોશી છે હો હવે તો તમારે વાળી ગાય વેસ આપી છે વેસાતી છે ને તો એક આઈડિયા કરવો પડશે. એમ ગાય સારી છે, ગાય આપણે જ લઈ જાવી છે. ગાય તો હાથ છે. તો એક આઈડિયા છે મારા પાસે, હા શું તો બોલો તમે કરો તો બોલો એટલો આઈડિયા કરશો મારો તમે કહો તો ને કરો તો મને આઈડિયા તમે કરો ને હું અલગથી 1000 રૂપિયા આલો. હારું હેડ હવે તમારે એમ કરવાનું, ઈ ગાય છે કે નહીં, ઈ પોડલો કરે કે નહીં, તમારે જઈ અને લઈને નાખી દેવાનો. આખો દાડો પોડલો ના કરવા દેવાનો, ખાલી એટલું કામ કરી દો. બેટો એવું તમે પોડલા શું ભાળે ગયા પોડલા નહીં, આ તો આઈડિયા છે આઈડિયા. ઈ પોડલો તમે નાખી આવજો તો અમે ઘણી ફોન કરીને એમ ના કે લઈ જા તો તા ઉજી ની નકમી પડે. લેવાનો 1000 રૂપિયા હા હારું લ્યો ઈ તો કર તો વધો નહીં હેડો તાર. હારું હાલ તો હવે હું તો ઘરે અને કોમ ના ભૂલતા હો. બેટો એક પોડલો હરકાયો ના 1000 રૂપિયા તરત કોમ હાથમાં લઈ લેવું. કડીક ગાય છે તો હુઈ ગયું પછી ત્યાં તને ફોન કરું ગાયનો ગાય પોડલો તો પાડ્યો મારે શું તો ચાલ ને ઊંઝો છું મને બપોર છે હજી ગાય પોડલો ના કર્યો. નાશ્યા વગર તો શું પોડલો કરે, કાઢા વગર કઈ ના કરે. થોડીક સાર નાખી પછી બહુ સારું કરી આમ. આટલું ઘણું થાય છે. હવે કઈ ઘાટ નાખી લાઈટ ચાલુ કરતા 2-3 તો વાગવાય પાહો પોડલો પાડ્યો તો હું કરું છું 1000 રૂપિયા આવી છે થમ 4 વાગ્યા. સાબીઓ કરીને પીવું ને ગાય કેમ સારી ખાતી નથી. સાવા જે શું મોડો કરે. સારી કેમ આમ કાઢી નથી. તો ખારીમાં આવ્યું શું પોડલો પાડ્યો નથી. દલાલ ફોન તો હું કરું. હલો, આપડે ઓલી ગાય વેચી હતી, ગરાય ગતા ચીજમ કર્યું. નંબર આલો મને નંબર. કેમ નંબર નું ના પાડો છો? તો તમે લઈને આવો હેડો ને, આપડે તો વેચી છે ને. હારો હેડો આવો, હું ઘરે જ બેસ. ફોન મેલો અલ્યા ઉલ્યાને ફોન કરવો પડશે દલાલ લેવા આવ્યો તો એને ફોન કરવું કરો. હલો વેચવાની તમે લેવા આવો એટલે તો સસ્તા ભાવે વેચવાનું કેતો હતો. આવી જાયજો, મને ખબર જ હતી આપણો આઈડિયા કોમ થઈ જાય છે. હારો હેડો આવું તરત. જો આયો હોય તો સારું હતું. મારું 1000 રૂપિયા લેવા તો કેટલે રહ્યા છે મારા બેટા 1000 રૂપિયા લેવા. ઓહો હા ફોન કર્યો તમે ઓય તો હેડો પાછળ મોડ થઈ જાય છે. તો હેડો હેડો ચલો મચમ ચમ છે. ફોન તમારે કર્યો તો હાલ છત્રી તમે આઈડિયા કર્યો તો કોઈ હોય તમે આઈડિયા તમારું કોણ તો કર્યું તમે હાલ છત્રી તમે હાલ છત્રી હાલ છેત્રીને તો ફોન કર્યો છે બસ બંધ થઈ જાય આઈડિયા ખબર પડે. દલાલી પણ ચાર આવે છે, ગાય ને કોઈ થઈ ના જાય તામ ને. ચલો બેઠા તો હા એમ પાછો હોય આ તો આ ભાઈ દલાલ કહેતા હતા કે તો
આ લીધે હવે તમારા આમ બોલી તો તમારે કઈ હાલ છે એમ? આ લીધે તો કેમ તમે પેલા મને ના પાડ્યું ને હવે ફોન કરીને બોલાયા? તો હવે આપણે પોતરી જ્ઞાન તજી જ્ઞાન પછી હાલો છે તો આ પછી બીજું કોઈ નહીં. ગાય મને થોડી ખોમી લાગે છે. ગમી તો ગાય દેખો પણ તમને ગમી એ તો દાળમાં કોઈ કાળો લાગે છે. બોલો આલુ હોય રૂપિયા 18,000 આલુ રોકડા. બોલો વધારે નાનો તો આવો કરો ફાયદો ન ઉઠાવો ફાયદો નહીં ભાઈ. તો આપણે તો લેવાનું જરૂર છે નહીં. હવે વી આલો પૂરા ના 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 રૂપિયા 18,000 આલુ. વી હવે કરી આલો ના 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 એક રૂપિયો નહીં છે. હવે છેલ્લે હાડા ઉગણી આલો રે પછી તો બારો એ રૂપિયા કોઈ નહીં. આ રૂપિયા રોકડા 19,000 છે. એના ઉપર રૂપિયા નહીં હાલવાનો. ધારા ગત બીજું કોઈ છોડવી હોય તો છોડી નાખો. હેડો હવે આમાં તો શું ધાયણા કે છોડવામાં છે લાખ નું વ્યસન શા તમારે? એટલે પૈસા એ તો તમે પણ બધા ભેગા ને ભેગા હોય છે. તમારે છે ફરજ તો પેલા ઈ તો અમારા બેન વાત કરે છે. તમે ના કરો. આ હજાર એટલે આ 500 રૂપિયા ધાણા કે અમારા બેન પાસે દલાલ કરી આમ. લાવો તમે ભાઈ 500 રૂપિયા હવે 1500 માં લીધા ને હવે કેટલા લેવાના તો ફોન ને બોન કર્યાનું બેનિટ ના પડી. હવે એટલા રાજા છે બીજો રૂપિયો ના મળે આપડા કામ અમે 1000 તો મેં મારા રીતે આલ્યા છે અને 500 મેં દલાલીને આલ્યા. તમારે 500 આલો છે ચાલો કરે. તમારી રીતે એટલે ઈ તો અમારી બેન પર્સનલ વાત છે. તમારે આલો તો અગા હું ગાય છોડી અને લઈ લો કરી. નહીં ને હા સમજો જીવના ઘોડી પાન એ વાંધો નહીં હવે. ના મહેમાન તો અલા હોકળા હાલતા તો હોકળ લ્યા હોકળ તો હાલ છે રી. ઓહો હો હો હોકળ હવે વાયરે બાજુ છે ને હોકળ. હેડ હેડ આપડા અહીંયા હેડ. અમન છે આટલા બધા 1500 રૂપિયા આલ્યા એને એમાં એ વાત છે. એને મને શું કીધું ખબર? તમારા ગાયના પોડલા પડતા હતા ને ઈ લઈ લઈને ઉકેડે નાખવાના. એના મને પૈસા આલ્યા. આ બજાય પોડલા પીડ્યા તે ઉકેડે નાખ્યા પરા હોય જ ને તો. એનું તો નુકસાન મને જેટલું આવ્યું છે મારા મનમાં કોઈ ખોટી પરિપરી છે ગાયમાં. અને આટલું બધું છુપાવે છે હે પાડોશી થઈ પૈસા લે પૈસા નથી. પૈસા લે પૈસા લાય સોનું મોનું ના ગયા પણ મારે આ શું ફોન આપણે પોતરી ભરાઈ ગયા દલાલી તો ભારે પડી ગઈ. જય માતાજી મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.